શું કરો છો? રામ નામની ચોપડી લખો છો? હું ગાયત્રી લખું છું અને રામનામે લખું. રામ નામની લખો છો? કેટલી ચોપડીઓ ભરી? તો કેટલી બધી ત્યાં રહી છે રૂમમાં. કાયમ ભરો છો? હા, તો ચોપડીઓ કોણ લઈ આવે છે? હું લાવું છું પૈસા સાથે. અચ્છા, પૈસા આ મીરાબેન આચાર્ય એલજી હોસ્પિટલમાં વોર્ડ ઇન્ચાર્જ તરીકે હતા. અહીં આશ્રમમાં રહે છે, અશક્ત આશ્રમમાં. પોતે ઇન્ડિપેન્ડન્ટ રહે છે, પણ અહીંયા દરડાઓની પણ સેવા કરે છે. નર્સ તરીકે ત્યાં કામ કરેલું એટલે કોઈનું બીપી માપવાનું હોય, ડાયાબિટીસ માપવાનો હોય તો દરડાઓની સેવા. આ સુભદ્રાબેન અમેરિકાથી આવ્યા હતા. તે અને એમના મિસ્ટર બંને આવ્યા હતા. ત્યાં મિસ્ટર એક્સપાયર થઈ ગયા. ફક્ત 5 જ દિવસ ગરડા ઘરમાં રહ્યા. તેમના છોકરો અને છોકરી બંને અમેરિકા છે અને અમેરિકાથી તે લોકો પૈસા મોકલે છે. અને માજી કહે છે કે હવે મારે અમેરિકા જવું નથી, મને ગરડા ઘરમાં સરસ ફાવ્યું છે અને જિંદગીના અંત સુધી હું આ ગરડા ઘરમાં જ રહીશ. છોકરાઓ જોરમાં બોલો. મારું નામ નિરુપમાબેન ગજ્જર છે. હું અહીંયા રહું છું. બોલો, જોરમાં બોલો. ખાવાનું સરસ બનાવે, જમવાનું કેવું મળે છે? સરસ મજાનું, બહુ સરસ બનાવે. તમે કેટલા સુધી ભણેલા છો? એસએસસી સુધી ભણેલી છું. હવે કયા ગામના છો? દુર્ગા સાસુ, આ પેલા ભાઈ આવું જુઓ. દુર્ગા સાસુ જોરમાં બોલો. નગર પર સવા આયા. ઘણા વખત પેલા શું નામ તમારું? બાલકૃષ્ણ ટી દવે. બાલકૃષ્ણભાઈ દવા. 4 વર્ષથી અહીંયા આગળ રહે છે. 3 મહિના વચમાં ગયો તો ઓપરેશન ને એવું બધું હતું ને એટલે તબિયત સારી રહે છે? આવો ચાલે રાખ. ખાવા કેવું મળે છે અહીંયા આગળ? હે ખાવાનું બરાબર મળે છે ને? હા. 81મું વર્ષ ચાલે છે સર. આ જુલાઈ મહિનામાં તો બહાર જવા માટે એ કોલેસ્ટ્રોલ માટે લઉં છું. હા. ઇન્દુર 30 સવારે નાસ્તા ચા પછી હા હા. અને જમવા પહેલા આ ઓગમેટ લઉં છું. બરાબર. ઓકે. ચાલો. એટલે કાકા બોલાવો એમને બેહાડો બે ત્રીજાને. આ મારો જનરલ વોર્ડ છે. જનરલ વોર્ડમાં જે રહેતા હોય એને અમે 500 રૂપિયા જ લઈએ છીએ. અને જો પૈસા ના હોય ને કોઈ અરજી કરે તો એને 50% રાહત આપીએ. અને જો બહુ ગરીબ હોય તો 100% પણ અમે રાહત આપીએ. આ અમારા વલ્લભભાઈ ગાંધી છે, એટલે પણ 18 વર્ષથી અહીંયા આગળ ગરડા ઘરમાં રહે છે. છેલ્લા 15 દિવસથી ઠંડુ પાણી પીવડાવે બધા. કોઈને પાણી આપજો ઠંડુ. મમ્મી બધા ઠંડી. છોકરા લઈ લે. હા, ચાલો તો તમને ઠંડી કરો. એ ના કે આ લોકો ગરમી થાય જતા. એવું શું કરો? શું થાય? તો તમે દસો કોરી રોટલી. હા. સારું પણ અહીંયા આગળ રસોઈ અહીંયા આપી જાય રૂમે ત્યાં જાઉં. સાફ સફાઈ કરે એ બતાવજો એમ. ગાયત્રીબેન. એનો લેજો. ઉર્મિલાબેન. હા. વિલાસબેન રસોઈનું કામ કરે છે. સરસ રસોઈ બનાવે છે અને પ્રેમથી ગરડાઓને જમાડે છે. છેલ્લા 25 વર્ષથી શરૂઆતથી તેઓ અહીં છે અને ગરડાઓને જમાડે છે. જ્યારે પોતાના મા બાપ હોય અને પોતે જમાડતા હોય એવી રીતે સરસ પોચું અને સ્વાદિષ્ટ ખાવા. અમારું ટ્રસ્ટી મંડળ બી સારું છે અને અમારા મેનેજર બેન ગીતાબેન બી સારા છે. જો આવ્યા આ અમને મળી ગયું. આ ડીપ ફ્રીઝર બહુ કામ છે. એ સારું છે. લોક કરેલું. ડીપ ફ્રીઝર અમને મળી ગયું. એક મહારાષ્ટ્રથી 75 આજે તમારો ખબર જ નહીં છે ફોટાને બધું પાડે એ તમારા ટીવી પર આવશે. ટીવી ઉપર આપણા ટીવી પર દેખાતા થઈ જશે. ભાઈ શીરો પેલો ખાજો બરાબર. હા કહી દીધો. હા ભાઈ તમે અમારો બહુ સેવા કરે છો. પેલું રિપેરિંગ ચાલે છે. પ્લાસ્ટર ઓફ પેરિસની સીલિંગ બનાવી દીધી. ઇલેક્ટ્રિક ફિટિંગનું કામ ચાલે છે. બારીઓ એલ્યુમિનિયમના શટર્સ લગાવવાના છે અને 4 એર કન્ડિશન મશીન ગિફ્ટ તરીકે આવેલા છે તે મૂકી ટોટલ
અમે સત્સંગની પ્રવૃત્તિ ચાલુ કરીશું. એટલે સવારે 1 કલાક સત્સંગ ચાલે, બપોરે વાંચન ચાલે. 84 વૈષ્ણવની વાર્તા છે, ભાગવત છે, રામાયણ છે, એ બધું વાંચન બપોરે થાય છે. અને સાંજે એ લોકો ભેગા થઈને પ્રાર્થના કરે છે. અને અહીંયા આગળ ટીવી મૂકેલું છે એટલે એમાં 20 વર્ષથી રહો છો તમે? કેટલા વર્ષથી? 21મું વર્ષ. કેટલા રૂપિયા ડોનેશન આપ્યું? કેટલા પૈસા આપ્યા? 5 લાખ રૂપિયા ડોનેશન આપ્યું તેમને. હીરા કાકાએ મહેસાણા છે, તેમને છોકરો થયો કે છે નહીં, નિસંતાન છે, આશ્રમ પર રહે છે અને છેલ્લે સુધી રહેશે. 5 લાખ રૂપિયાનું તેમને સંસ્થા. કેટલા વર્ષ થયા હતા અહીં રહે? 7 વર્ષ. 7 વર્ષથી અહીંયા કરો છો? આવા છે તમે સારી રહે છે ને? સારી છે. હું નોકરી કરતી હતી સુરેશભાઈ. હા હા ધોળકામાં રેક્ટર હતી. બરાબર. ભગીની છાત્રાલય, અરે આપણે બુનિયાદી છાત્રાલય. બુનિયાદી મને અધ્યાત્મ જે શીખવાડેલું